નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ કામદારોને પગાર વધારાનો જે છે તે મહત્વનો આદેશ આપી દીધો છે. ત્યારે જે સંવિદા કર્મચારી એટલે કે રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ જે કર્મચારીઓ છે તેમની દિવાળી જે છે તે સુધરવા જઈ રહી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારે કયા વિભાગના કર્મચારી જે કોન્ટ્રાક્ટ કર્મચારી છે તેમના લઘુત્તમ વેતનમાં વધારો કરવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ આદેશ જે હાઈકોર્ટે આપ્યો હતો તેને જે છે તે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ કામદારોને પગાર વધારાનો જે છે તે આદેશ આપી દીધો છે અને આને લઈ અને રાજ્યના આ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ સરકારી કરાર કર્મચારીઓને નવા નિયમ મુજબ વધેલો પગાર આપવો જરૂરી છે, કારણ કે સરકારી કર્મચારીઓના પગારમાં કોઈ ભેદભાવ ન હોઈ શકે તેવો કોલકાતા હાઈકોર્ટે ગતરોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો એક વર્ગ સાથે સંબંધિત કેસમાં આવો જ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના જસ્ટિસ સુજયપાલ અને જસ્ટિસ સ્મિતા દાસ ડેની ડિવિઝન બેન્ચે મંગળવારે સિંગલ બેન્ચના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ફક્ત સેવામાં જોડાવાની તારીખના આધારે જ એક જ નોકરીમાં કામ કરતા કર્મચારીઓને અલગ અલગ પગાર આપવો યોગ્ય નથી. અને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણવામાં આવશે. રાજ્યની દલીલને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે નવા નિયમો હેઠળ વધેલો પગાર યથાવત રહેશે. 2011માં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું. તો રાજ્ય સરકારે 2011માં એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ કામચલાઉ કર્મચારીઓને પગાર વધારો મળશે. જો કે હકીકત એ છે કે 1 એપ્રિલ 2010 પછી સેવામાં જોડાયેલા લોકોને આ લાભ આપવામાં આવશે નહીં. આ પછી રાજ્યએ 2016 અને 2019માં ફરીથી એકવાર નવી નોટિસો જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કરાર કર્મચારીઓના પગારમાં 5, 10 અને 15 વર્ષની સેવાના આધારે વધારો કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય સામે ઘણા ખરા કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે આ મામલાની સુનાવણી થઈ અને હાઈકોર્ટે રાજ્ય સરકારની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે નવા નિયમો મુજબ બધા જ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા હોય તેમના પગારમાં જે છે તે નવા નિયમ મુજબ પગાર વધારો થવો જોઈએ અને રાજ્ય સરકારે નવા નિયમો મુજબ બધાના પગારમાં વધારો કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. કર્મચારીઓએ રાજ્ય સામે કેસ દાખલ કર્યો હતો. તો રાજ્ય સરકારે કહ્યું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર ફક્ત 5, 10 અને 15 વર્ષની સેવાના આધારે વધશે, જેના કારણે રાજ્યના કર્મચારીઓએ રાજ્યના નિર્ણય સામે હાઈકોર્ટમાં જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ અરજી દાખલ કરી હતી. ગત મંગળવારે આ મુદ્દા પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારની દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે નવા નિયમો મુજબ દરેકના પગારમાં વધારો કરવામાં આવશે અને રાજ્ય સરકારે આ સૂચનાનું કડક પાલન કરવું પડશે. કોર્ટે કહ્યું કે પેન્શન એ સરકારી કર્મચારીઓનો અધિકાર છે અને તેમની પાસે આથી આ અધિકાર છીનવી શકાશે નહીં. પેન્શન એ સરકારી કર્મચારીઓનો અધિકાર છે. તો ગરુડિયા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ ગૌરાંગ કાંતે જણાવ્યું હતું કે પેન્શન એ સરકારી કર્મચારીનો અધિકાર છે, તે સરકારનું દાન નથી. રાજ્ય સરકાર તેને પોતાની મરજીથી રોકી શકતી નથી. હાઈકોર્ટે રાજ્યને નવા નિયમો અનુસાર તમામ સરકારી કરાર કર્મચારીઓના વધેલા પગાર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે એક જ નોકરીમાં કર્મચારીઓને ફક્ત તેમની જોડાવાની તારીખના આધારે અલગ અલગ પગાર ચૂકવવો ગેરવાજબી અને ગેરબંધારણીય છે. રાજ્યના દલીલને નકારી કાઢતા કોર્ટે નવા નિયમો હેઠળ વધેલા પગારને સમર્થન આપ્યું હતું. આમ કોલકાતામાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય જે કહી શકાય કે પશ્ચિમ બંગાળ સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર વધારાને લઈ અને અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું છે કે એક જ નોકરીમાં જે કામ કરતા અલગ અલગ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, તેમને વર્ષના આધારે અલગ અલગ પગાર ચૂકવવો એ અમાન્ય છે અને ગેરબંધારણીય છે, જે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે. આમ હવે રાજ્ય સરકાર દ્વારા જે છે તે તમામ કર્મચારી કે જે અલગ અલગ વિભાગોમાં કામ કરે છે તેમને નવા નિયમ અનુસાર પગાર વધારો આપવો પડશે તેવું હાઈકોર્ટે જણાવી દીધું છે. જય હિન્દ, અસ્તુ.